ધૂમધામથી થઈ રહી છે ત્યારે ગણેશ સ્થાપના 7માને ઉસે વડોદરા શહેરના વિવિધ કૃત્રિમ તળાવ ખાતે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધૂમધામથી થઈ રહી છે ત્યારે ગણેશ સ્થાપનાના 7માને ઉસે વડોદરા શહેરના વિવિધ કૃત્રિમ તળાવ ખાતે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું। ગણેશોત્સવના 7મા દિવસે નવલખી, સમા, ગોરવા સહિતના કૃત્રિમ તળાવો તેમજ ઘરે ઘરે 4000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું। શહેરમાં વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં 7મા દિવસે મોટી સંખ્યામાં શ્રીજીની વિસર્જન યાત્રાઓ નીકળતી હોય છે, જ્યારે જૂની ગઢીના શ્રીજીની પણ વિસર્જન યાત્રા નવલખી કૃત્રિમ તળાવ ખાતે મોડી રાત્રે પહોંચતા વિસર્જન કરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ પર તરાપા અને લાઇટિંગની વ્યવસ્થા કરાઈ હતી। ગણેશોત્સવમાં 2, 3, 5, 7 અને 10 દિવસ દરમિયાન શ્રીજીની 11000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન થાય છે। તેવામાં 7મા અને 10મા દિવસે મોટી સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓ વિસર્જિત થતી હોય છે। બોલો ગણપતિ બાપા મોર્યા। અને 7 દિવસના અમે ગણપતિ બેસાડીએ છીએ। ગણપતિ બાપા આવે છે એટલે અમારા ઘરમાં ખુશીનો માહોલ હોય છે 7 દિવસ સુધી। અને 7 દિવસથી અમે ખૂબ જ સરસ રીતે અમે છે ને બેસાડીએ છીએ અને ગણપતિની આગતા સ્વાગતા કરીએ છીએ 7 દિવસ સુધી। અને 7મા દિવસે આજે અમે વિસર્જન કરવા આવ્યા છે, તો સારી રીતે વિસર્જન થાય એ અમે ઈચ્છીએ છીએ। અને બહુ જ આ વખતે સારું કર્યું છે, ગણપતિ વિસર્જનમાં બહુ જ આ વખતે સારું કર્યું છે। અને જે કૃત્રિમ તળાવ બનાવડાયા છે એ પણ સારા છે આ વખતે। જય ગણેશ। મારું નામ જિગ્નેશ।